જય શ્રી કૃષ્ણ. બપોરની આપણે બપોરા થઈ ગયા છે, શરૂઆત થઈ છે. આપણે ભરેલા શાકનું બધું મિક્સ કરવાનું છે. હરગવન, રીંગણું, બટેટું, મરચું બધું મમ્મીએ લઈ લીધું. મમ્મી આજે તો હરગવો બે વચ્ચે ફાડા કરીને કે લાય તને આજ તો હરગવો ભરી દઉં. ડુંગળી બધું લઈ લીધું. મેં વઘાર કરી નાખ્યો. એટલે બટેટાને પછી એક મોટું રીંગણું હતું ને ફટાફટ નાખી દીધું એટલે બટેકાની આરે ચડી જાય. પછી મેં એક પછી એક બધા રીંગણા પણ નાખી દીધા. પપ્પાના ફેવરેટ રીંગણા છે એટલે એ તો આપણે નાખવા જ પડે. અને બટેકું મારું દ્વિજાનું ફેવરેટ છે એટલે મેં બટેકું નાખ્યું. અને સરસ રીતે આપણે ભરેલું શાક ચોળવી લીધું. અને ખાવાની ખૂબ જ મજા આવી. કેમ કે ભરેલ શાક કોને કોને ન ભાવે એ કોમેન્ટ કરજો. મને તો બહુ જ ભાવે. અને સરગવો તો એટલો ફેવરેટ. અને દ્વિજા જો દાદાને હોમવર્ક કરવા બેસાડી ગયા. તમે નાના ત્યારે નથી લેસન કર્યું કે હાલો કરાવો. પછી પપ્પાને દ્વિજા બે રમતા હતા. અમુક કેળા ખાઈ લેવા, પગમાં બહુ જ સારા કેળા ખાઈને તો કેલ્શિયમ આવી જાય થોડુંક. અને દ્વિજાએ પાર્સલનું ઓપનિંગ કર્યું. સરસ મજાના ડ્રેસ આવી ગયા હતા અજરખમાં. તો તમને કેવા લાગ્યા એ લાઈક શેર અને કોમેન્ટ કરવા ના ભૂલતા. અને દ્વિજા કંઈક કહેવા માંગે છે. લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જો આ ડ્રેસ ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ને બધું કરી દેજો અને પાર્સલ મગવી જશે. બાય બાય.